2 કટિંગ આપજો। આવું આપણે અવારનવાર સાંભળવા મળતું હશે। ભારતમાં ચાના દીવાના માટે આજે કંઈક ખાસ। ચાને તેના ફર્મેન્ટેશનની ડિગ્રી મુજબ 6 કેટેગરીમાં વેચી શકાય છે: વ્હાઇટ, ગ્રીન, યલો, ઉલોંગ, બ્લેક અને ડાર્ક ટી। ચામાં ભરપૂર માત્રામાં ફાઇટોકેમિકલ્સ હોય છે, જે એક હર્બલ બાયોએક્ટિવ કન્ટેન્ટ છે, જેમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી માઇક્રોબિયલ, એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટી કેન્સર, એન્ટી ડાયાબિટીક, એન્ટી ઓબેસિટી અને ઇમ્યુનો બૂસ્ટર જેવી પ્રોપર્ટી હોય છે। ચામાં પોલિફિનોલ્સ, પિગમેન્ટ્સ, પોલિસેકેરાઇડ્સ, આલ્કલોઇડ્સ, ફ્રી એમિનો એસિડ, કાફીન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, ઝિંક અને ફ્લોરાઇડ હોય છે। કોઈ પણ રિસર્ચમાં ચાથી થતા મોટા ગેરફાયદા હજી સુધી જોવા મળ્યા નથી, પરંતુ તેમાં વપરાતા દૂધ, ખાંડ અને ભેળસેળથી બચવું જરૂરી છે। દરેક વસ્તુની જેમ વધારે પડતી ચાની આદતના નશાથી બચવું જરૂરી છે। સૌથી જરૂરી, દોસ્તો સાથે ચા પીવાથી જિંદગી મજાની બને છે। તમારા પ્રિય દોસ્તોને યાદ કરીને આ વિડીયો જરૂરથી શેર કરજો।